મિત્રો આ મૂવીનો ડાયલોગ છે ને કેટલો સાચો પડી રહ્યો છે કે ભાઈ દુશ્મન બોર્ડર के उस पार नहीं होता, घर के अंदर भी होता है। મિત્રો બહારના દુશ્મનને તો તમે સામે છાતીએ લડી શકો છો, પરંતુ દેશની અંદર રહી અને દેશને જ ખોખલો કરતા હોય એને કઈ રીતે લડવો યાર। મિત્રો હાલમાં જ હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા જે ટ્રાવેલ વ્લોગિંગ કરે છે, મિત્રો પાકિસ્તાનમાં જઈ પાકિસ્તાનના ખૂબ વખાણ કરતી અને હાલ છે મિત્રો એના આઈએસઆઈ સાથે કનેક્શન જોવા મળ્યા છે અને તેના ચક્કરમાં તેને મિત્રો અરેસ્ટ કરવામાં આવી છે। મિત્રો આ લેડી છે ને પાકિસ્તાનમાં જાતી, ત્યાંના ખૂબ વખાણ કરતી અને એની સારી છાપ ઊભી કરતી, એટલે આપણા મનમાં શું થાય કે ભાઈ પાકિસ્તાન તો કેટલું સારું છે, આ તો એકદમ સારામાં સારો દેશ છે। અને યાર આ વ્યક્તિ છે ને મિત્રો તેણે ઘણા સમય પહેલાં વોર્ન કરેલો અને રીતસરનો ટ્વીટ કરેલો કે એનઆઈએ ઇન્ડિયા કૃપા કરીને આ લેડી ઉપર ખાસ નજર રાખજો। આ હાલમાં પાકિસ્તાન ગઈ હતી, ત્યાંના દૂતાવાસમાં હાજરી આપી હતી, 10 દિવસ ત્યાં કને ફરી હતી અને પાકિસ્તાન એમ્બેસીનો એક વ્યક્તિ જે દાનિશ કરીને એને મળી હતી, એના સાથે ફરવા ગઈ હતી। યાર પાકિસ્તાન એમ્બેસીમાં જાઓ કે સહેલી વાત નથી, તો આને કેમ આવવા દીધી યાર। અને આ વ્યક્તિએ જે દાનિશ કરીને છે મિત્રો એણે બધા એને મલાવ્યા આઈએસઆઈના વ્યક્તિઓ સાથે ને, અને ત્યાર પછી ભારત આવી અને પાછી કાશ્મીર ફરવા માટે ગઈ છે, ત્યારે એ વ્યક્તિ કીધું કે આના પાછળ તેને કાંઈક કડી જોડાયેલી છે, એટલે આના ઉપર ખાસ નજર રાખજો। આ વ્યક્તિએ ઘણા સમય પહેલાં ટ્વીટ કરી અને એનઆઈએ ઇન્ડિયાને વોર્ન કર્યો હતો। અને મિત્રો આ લેડી છે ને ત્યાં કને મરિયમ નવાઝને મળે છે, ત્યાંની પાર્ટીઓમાં મિત્રો હાજરી આપે છે, એમને એમ કોઈને પાર્ટીમાં કેમ આવવા દે યાર। તો 100% આના પાછળ કોઈક ને કોઈક તો કનેક્શન હોઈ જ શકે છે। અને યાર એ કાશ્મીર ફરવા માટે ગઈ મિત્રો, હાલ છે એને ભારત સરકાર દ્વારા અરેસ્ટ કરી લેવામાં આવી। એટલે યાર આપણે છે ને 12 વાળા સાથે તો લડી શકશું, પરંતુ દેશની અંદરમાં રહેલા આવા વ્યક્તિઓ સાથે કેમ લડશું? અને હજી આવા કેટલા છે યાર, અને આને ઓળખવા કઈ રીતે કયો વેલા? એટલે મિત્રો ભારતને છે ને ભારતની અંદર રહી અને ખોખલો કરવામાં આવી રહ્યો છે યાર।